હાલો મિત્ર, અત્યારે આપણા મોળુભાઈ ધાણા જો જોવા આવ્યા છે અને ધાણા પણ એક નંબર કે આવા મોળુભાઈ પૂછવું જોઈએ. ધાણા એટલે ધાણા હો, જ્યાં નજર નાખો આમ તો નકરું ફૂલડું જ દેખાય. જ્યાં મોળુભાઈ મળીએ, મોળુભાઈ તો અહીંયા છે, પાવડે પાણી વાળતા લાગે. લે જઈએ આપણે. હા મોળુભાઈ, જય માતાજી. આ હું એટલે ધાણા પણ તમારા આમ જો ખરા પણ ડબલ લાગી ગયા. પાણી વાળો છો પણ હે મોળુભાઈ, ધાણા પણ તમારા આમ ફૂલડું થઈ ગયો. બહુ ધાણા હારા હે. કેમ એટલે મોંઘા કઈ રીતે પડે? પણ મોળુભાઈ ધાણા નો ભાવ સારો આવે ને? વાઢવાનો ખર્ચો લાગે, ઠેસરનો ખર્ચો લાગે. અને આમાં તમારા મજૂરી કેટલી લાગી ગઈ અત્યારે? 12,000 નીંદવાના લાગી ગયા. 12,000? આટલા ધાણામાં 12,000 વહી ગયા? 8 વીઘા ધાણામાં 12,000 વહી ગયા. નીંદવાના ને એવું? દવાનું અલગ હશે ને? બસ ખર્ચો તો અલગ. હા, વાઢવાનો ખર્ચો, ઠેસરનો ખર્ચો, ઈ બધું અલગ. હા, ઈ કરતા સૈણાન ઘઉં હારા. એમ? હા, આ નો કરાય? આ નો કરાય. હજી તમે આમાં કાઢશો એટલે મજૂરી થોડીક ઈ લાગશે ને? મજૂરી લાગશે. સાચી વાત. આમાં વળે નકરા ઉદ્યા કરે, આ બીજું નો થવા દે કાઈ. આ ધાણા હા, પાછા આવતી સાલે ઉગે? ચાલે નો આવે તો આવવાના ઉગે. આ બી ક્યાં પડી રહ્યો તું છે? કોને ખબર, આખો સમાહુ નો ઉગે. પાછા ઉગે? પાછા ઉગે. આવું સમય આવે ને. હા, આ ધાણાની રીતે જ એવી પણ ધાણા ને છે હારા હો. છે હારા. આ એમ વાંધો નથી, હા, માથે નહીં પડે. ધાણા બહુ કાઠાળા એટલા છે. હા, હે આમાં ધાણા કેવાય કે ધાણી? આ ધાણી છે. ધાણી છે. ધાણી છે. ધાણા નહીં. બરોબર, ધાણી 7 વીઘા છે. 7 વીઘાના? 7 વીઘાના છે ધાણા. મિત્રો જો ધાણા તો બહુ સારા છે મોળુભાઈ ને, પણ મોળુભાઈ થોડોક અફસોસ કરે છે કે ભાઈ ધાણા વાવવામાં મજૂરી બહુ ખાઈ ગયા, કારણ કે આમાં નીંદવું કર્યું, આ તે કઈક બધું કર્યું, એમાં મજૂરી થોડી ખાઈ. કામળું ભાઈ